જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. યાર હું કેતો હતો સોરી ભૂલી ગયો આવું થાય. 2 દિવસ બ્લોગ નતો બનાવ્યો. ઈડર ગઢ જઈને આવ્યા તારના એમ કોઈ ટાઈમ નહી મળતો. મને લાગે એવું. કાલ તો તબિયત બગડી હતી એટલે કાલ લાઈવ નતું કર્યું શનિવાર રાતે. અને શનિવારે કોઈક આવ્યું તું. આપડા ફોલોવર માંથી જ કોઈક આવ્યું તું. મને કેવલ ઈવાને કીધું તું. પણ હારું યાદ નહીં કે કોણ આવ્યું તું બરાબર. ઓમ કઈક ઋત્વિકા કીધું તું બંને મને હવારે એને કીધું. હાથ દુખાય બાઈક જતું રવા દે પેલા. મને કરણજીએ હવારે વાત કરી કે તમારા ફોલોવર આયા હતા. જે આયો કોમેન્ટ કરજો બરાબર તમ. પેલા તો માફ કરજો મને હું હાજર નતો એ વખત. બીમાર પડ્યો છે એટલે વેલા ઘેર જતો રહ્યો. મારા નિયમ હારું હું વ્લોગ બનાવતો હોય ને. હું વિડીયો ચાલુ કરું ને એટલે સાધનો અમથી આમ ચાલુ જ થઇ જાય આ પેહલેથી નિયમ. હું વિડીયો બનાવે ને તો આવું જ થાય સાધનો ચાલુ જ થઇ જાય. ખબર નઈ આ શું પ્રોબ્લેમ છે આ લોકોને. હજી આવશે પાછળ જુઓ ખાલી તમે સાધનો ચાલુ જ હોય. મારા એકલા હંગાથ આવું થાય હું વિડીયો બનાવવા આવું ને એટલે સાધનો ચાલુ. મારા જગ્યા આઈ ગયા વિડીયો બનાવી દીધો. ઓ મેડમ વાળો વિડીયો બનાવ્યો તમે જોઈ લીધું હશે અત્યાર સુધી તો કાલ હોજે મૂક્યો હતો. હા ફોલોવર ની વાત હતી. કાલે આપડી દુકાને લોધરા થી લગભગ કોક આવ્યું તું. મને કોઈ એટલો આઈડિયા નઈ જેમ કે કેવલ એને મને કીધું. હું એ દાડે હાજર નતો શનિવારે. કેમ કે મને થોડી માથું દુખતું હતું તાવ આવી ગયું હતું. એટલે ઘેર જતો રહ્યો તો મને ખબર નઈ ફોને નતો કરાવ્યો મને. કોઈ આવ્યું એમ આ તો મને હવાર કરણસિંહ એ કીધું. તમારા ફોલોવર આવ્યા તો જે આવ્યો તું બરાબર કોક. ઋત્વિકા કરીને કે એવું કોક હતું લગભગ મને પાક્કું ખબર નહિ. પેલા તો મને માફ કરજો બરાબર કેમ કે તમે એટલા દૂર થી રિક્ષા લાવ્યા મળવા. અને હું તમને મળી ના આપ્યો કેમ કે હું હાજર નતો બીમાર પડ્યો તો એટલે. એટલે મને ખોટું લાગ્યું મને ફોન કર્યો તો. આવત કદાચ કોકને લઈને બીમાર હતો તો એ મને. માફ કરજો બરાબર. તો તમે આટલા આવ્યો સ્પેશિયલ મળવા માટે અને હું તમને ના મળ્યો બરાબર. માફ કરી દેજો પેલા તો બરાબર અને બીજી વાત. આટલા વિડીયો બનાવતો હતો ઉપર એક પતંગ ચગતું દેખાતો નહી હોય કદાચ કેમેરામાં. પતંગ જોવ ને એટલે જીવ બરાઈ યાર ખરેખર બહુ જીવ બરે. અને જો સાધનો ચાલુ થઇ જાય પેલા પછી કવ. ઉપર હ પતંગ દેખાતો નહી. પતંગ ને જોવ એટલે બઉ જીવ બરે યાર મારું ફેવરેટ તહેવાર હ. અત્યારે હાલ નોકરી ધંધામાં એવા ભરણે પતંગને અડવાનો ટાઈમ નહી મળતો. શું કેવાનું. સાધનો એક બાજુ તો મંડે વાત કરવા દેતો નહી હરખી રીતે. આ બાજુ જવા દે તો. કેટલો સાધનો આવી ગયો તમારા ભારત આ વિડીયો ચાલુ થયો એટલે. હજી કેવલામ ફોન કર્યો પણ કેવલો હજી આવ્યો નહી બીજા બધા સાધનો આવ્યો પણ એ આવ્યો નહી હજી. જોઓ ખાલી તમે લાઈવ જુઓ ખાલી કે જેટલો સાધનો આવે. હજી આવે કોઈ. આઈ જા આવું હોય તો નહી. લગભગ નહી આવતું હોય. પતંગ નો હો ને મને બહુ શોખ પેલા થી નેનપણથી. પેલા નેનો હતો તાર એક એક પતંગ માટે યાતો હતો 2-2 રૂપિયા લઈને પતંગ લઈ આવતો મામીની જોડી. અત્યારે પૈસા એ ને બધું હો પણ ટાઈમ નહી. હવાર નોકરી રાતે ધંધો. જગ્યાએ ટાઈમ જ મળતો નહી પતંગ ચગાવવાનો. એટલે પતંગ જોવું ને એટલે મને બહુ જીવ બરે હારું પેલા એક. અરે યાર પાછું આઈ ગયું કોકે. તમે બાકી હતા ખાલી તમે આઈજો. હા આઈ. વિડીયો નહી બનાવા દે હા તમે બાકી હતા તમે આઈજો. આવું થાય. હજી કોક આવે બોલો. હવે આવ્યું ભાવ ઓ વિજુભા. બે.
2 જણા તો ભાઈ બંધો જ હતા, પણ એ બાકી રહી ગયા હતા, એ આવી ગયા બરાબર. વિડીયો આજ પૂરો નહીં કરાતો યાર. હું વાત કરતો હતો પતંગની. તો એક ટાઈમ એવો હતો અમારા હવે કે લગભગ પેલા ઉત્તરાયણના દિવાળી પહેલા હું પતંગ ચગાવવાનું ચાલુ કરી દેતો. હવે ઉપર બંધેલા હોય ને એમાં આપવા બોલતા, એમાં આપવા ના પાડતા પતંગ નહીં ચગાવવાનું વહેલા. હું કરું માં આપવા બહાર જવા ને બજારમાં, એટલે ઉપરથી કોથળી ઉતારીને એક પતંગ કાઢીને ચકાઈ આવ ધાબા ઉપર જઈને. સૌથી પહેલા આવા ગામમાં ઉત્તરાયણની શરૂઆત જ હું કરતો. એટલો શોખ હતો બધો. ઘેર આવીને અમારે કેવું, મને કોઈક પતંગ ચગાવતો જુઓ ને એટલે બીજું કોઈ રિહાય કે તમારો છોકરો તમારા બધો ઘેર કહેવા આવું કે તમારા છોકરાએ પતંગ ચગાવવાનું ચાલુ કર્યું તે અમારા છોકરાએ રિહાય એમ પતંગ કઈ લઈએ એટલે એ બધી. એટલો શોખ હતો ને, બહુ શોખ હતો. પણ અત્યારે જો ખાલી જોઈ રહીએ ઉપર જીવ બારીએ જોઈ છોકરો પતંગ ચગાવું ને અમે જોઈ રહીએ. એ ઉત્તરાયણમાં 2 દાડા તો બૂમ પડાવવાની. અને પહેલાં જે આ મજા આવતી હતી ને ઉત્તરાયણ પહેલાં, એ મજા અલગ હોય. કેમ કે સ્કૂલમાં છૂટીએ ને સીધા ધાબા ઉપર. તમે બાકી હતા તમે આવી જાઓ. સ્કૂલમાં છૂટે એટલે સીધા ધાબા ઉપર. શનિ રવિ તો જો ને ઉત્તરાયણ જેવું જોઈએ અમારે. લૂંટવા જવાનું, ચગાવવાનું, મજા આવી જાય. તો આથી ખેતરમાં વિડીયો બનાવતો ત્યારથી ટાઈમ મળ્યો નહીં મેડિકલ જેમ વિડીયો બનાવવાનો. કેમ કે રવિવારનો અમારો વારો હતો. અમારા કુકાવાડામાં લગભગ મોટા ભાગે આવી સિસ્ટમ હોય જ. તો મોટું શહેર કે એવું હોય ને એમાં રવિવારે એક મેડિકલ ખુલ્લું હોય, એ રીતે વારા કાઢેલા હોય બરાબર. કે આજે અમારું ખુલ્લું હતું, પેલા રવિવારે પેલોનું. એવાથી દર રવિવારે એક જ મેડિકલ ખુલ્લું હોય. એવાથી આજે અમારું મેડિકલ ખુલ્લું હતું. એટલે ઘરાગીને બધું વધારે હતું એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળે. હવે દુકાને આવ્યો ને એટલે મજા આવી થોડી. કેમ કે અમારે માલ બનાવ્યો હતો ને જેટલો તુવેર ઉઠાનો એ બધો પૂરો થઈ ગયો. બીજી વખત બનાવ્યો એ પૂરો થઈ ગયો. માતાજીની દયા 3 દિવસથી માતા રડવા ઉતરીએ ને કે માં તપેલો ખાલી કરાવી દે. સલંગ 3 કિલોનું એક ભાઈ 3 કિલો લઈ જાય, એના પછી 2 કિલો લઈ જાય, પછી 1 કિલો લઈ જાય. એ રીતે બધું પૂરું થઈ ગયું. આ નવરા બેહી રહ્યા હતા એટલે LXP કોમેડી ઝોન માટે વિડીયો બનાવ્યો. હવે અમારા માટે સિંગ ભજીયાનું શાક બનાવ્યું. પાવું શું કેવું રોણાજી, તમારું કેવું? પેલો ડાયલોગ મારી દે. છેલ્લી ઘડી આવે ને દેરું આવે છેલ્લી ઘડી આવે ને એટલે માતા આવે ને આવે. અને અમારી માતા તો એવી હોય ને કે ભાઈ મારા તો પહેલાંથી માથા ઉપર હાથ માતાનો કે જે કોમ વિચાર્યું ને એ અત્યાર સુધી ઊભું નહીં રહ્યું. ગમે તે વિચાર્યું ને અમારા મા એવી હોય ને, માનો હાથ એવો હોય કે એ કોમ પૂરું થઈ જ જાય બરાબર. ત્યારે તો દર્શન કરો માતાજીનો. જે છે ને એ બધું આના લીધે છે. હું અત્યારે જે છું આના લીધે છું. અમારી ટીમ જે છે એ આ માના લીધે છે. અને આ દુકાને માના લીધે ચાલે બરાબર. અમે તો ખાલી મજૂરી કરીએ અને માં બધું પૂરું કરાવે. ભુવાજી એવું કેવું તમારું? મિત્રો અમાર ચાવની કૃપા છે બધાની. ના ગાડી ચાલે છે જોરદાર. દુકાન કોણ ચલાવે? ચાવન ચલાવે. અને માં ને કહી દે ભાઈ, 2 શબ્દો કહી દે તમે. આ પડદા પાછળનો કાંડ રહ્યો ને આ માના લીધે જ થાય. બાકી કોઈ દાડ આવી વિચારી નતું આપણે. વાત સાચી. ખાવા બેસે ને મને ભૂખ લાગી. માં આપા બોલવાનો ટાઈમ નહીં ખાવાનું. ખાવા બેહીએ પેલા શાક બતાવી દઈએ તમને લાગે એવું. અલે હે આ ઉદાય જોવા ખાલી શાક દેખાય તો છે કે નહીં? આ શાક બનાવ્યું. આ લખુબાની કલા જોવો ખાલી તમે. લાગે ઓલું ગૃહગુણ હતું અને ડુંગળી સમારો બી આ વાગ્યું જો લખુબા કાપો ને અમારે લાગે એવું યાર. મજૂરી બહુ કરીએ. મસાલેદાર શાક સિંગ ભજીયાનું. હવે સિંગ ભજીયાનું શાક ખાઈએ અને વ્લોગના આજે આપણે પૂરો કરીએ બરાબર. આજ બધા લોબો નહીં થાય વ્લોગ તો વ્લોગને લાઈક કરી દેજો. બીજા વિડીયો ના જોયા તો એ જોઈ આવજો. હું જમવા બેહું બરાબર. તમારે જમવા હોય તુવેર ઉઠા તો આવી જજો લખવાના તુવેર ઉઠામાં. આટલો વ્લોગ એન્ડ કરીએ. જય મા ચામુંડા.